વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિત વિષયમાં આપણે પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય તેનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા ભૂમિતિ શબ્દ આવે છે તો તમે ધોરણ 1 થી ધોરણ 8 સુધી ભૂમિતિ ભણીને આવ્યા છો. ચોરસ છે, વર્તુળ છે, રેખા છે, કિરણ છે વગેરે બાબતોથી તમે પરિચિત છો જ. તો અહીંયા આપણે આ જ બાબતો સમજવાની છે. તો પહેલા શબ્દ આવે છે ભૂમિતિ. તો ભૂમિતિ કોને કહેવાય? તો ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય. જો આપણે આની સંધિ શોધી પાડીએ કે જીઓ વત્તા મેટ્રેન. જીઓનો ગુજરાતીમાં અર્થ થાય પૃથ્વી અને મેટ્રેન એટલે કે માં. એટલે આપણે એમ કહી શકીએ કે જીઓમેટ્રી એટલે કે ભૂમિતિ એટલે પૃથ્વીનું માપ. તો પૃથ્વીનું માપ એટલે આપણને ખબર છે કે પૃથ્વી કયા આકારમાં છે? તો વર્તુળ આકારમાં છે. એટલે કે પૃથ્વી પર અથવા તો જમીન પર જે કંઈ પણ વસ્તુઓ આવેલી છે એ ચોક્કસ આકાર ધરાવતી હોય છે. હવે ભૂતકાળમાં એટલે કે વર્ષો પહેલા જો રેલ આવતી હોય અથવા તો કોઈ દુર્ઘટના ઘટતી હોય, માની લો કે રેલ આવેલી હોય અને બરાબર પાણી થઈ ગયું હોય, તો કોની કેટલી જમીન છે તો એમાં જે એમણે જે માપ કરેલું હોય તે માપ પણ રેલના કારણે ત્યાંથી માપ બરાબર રહેતું નથી. તો તેના માટે ભૂતકાળમાં પણ આ ભૂમિતિનો ઉપયોગ થતો જ હતો. ચોક્કસ ચોરસ છે, ત્રિકોણ છે, એ પ્રમાણે તેઓ બનાવતા હતા. તો અહીંયા આપણે આ ચક્કરમાં આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે ભૂતકાળમાં આપણને ખબર છે કે ચાઇના દિવાલ છે તેના અંદરમાં પણ ભૂમિતિનો ઉપયોગ થયો છે. પિરામિડ છે કયા આકારના હોય છે? ત્રિકોણ આકારના હોય છે. તેના અંદરમાં પણ ભૂમિતિનો ઉપયોગ થયો છે. એ પ્રમાણે ભૂતકાળના ગણિતશાસ્ત્રીઓ તેને આ જે ભૂમિતિ છે તેની જે પાયાની જે બાબતો છે એનો અભ્યાસ કર્યો હતો. તો તેના અંદરમાં થેલ્સ નામના જે ગણિતશાસ્ત્રી છે એ ગ્રીકના છે. એટલે કે થેલ્સ ગ્રીકના ગણિતશાસ્ત્રી છે. તે શું કહેવાય? ભૂમિતિના પ્રણેતા છે. થેલ્સના શિષ્ય કોણ છે? પાયથાગોરસ. આ વર્ષો પહેલાની વાત છે. થેલ્સના વિદ્યાર્થી કોણ હતા? શિષ્ય વિદ્યાર્થી પાયથાગોરસ. તેમણે ભૂમિતિના જે પ્રાથમિક ખ્યાલો છે, ત્રિકોણ છે, વર્તુળ છે, રેખા છે, કિરણ છે વગેરેની માહિતી આપી હતી. હવે ઈસવીસન 800 થી ઈસવીસન 500 ના ગાળામાં શુલ્બાસૂત્રનું સર્જન થયું. હવે આપણને ખબર છે ભૂતકાળમાં જે પૂજા છે અથવા તો અગ્નિકુંડ છે અથવા તો એ પ્રમાણેના જે રીત રિવાજો છે એમાં જે કંઈ આપણે પ્રથા કરતા હોય તો તે દરમિયાન પણ આપણને ચોક્કસ આકાર જોવા મળતો હોય છે. ચોરસ આકાર, લંબચોરસ આકાર, વર્તુળ આકાર. બસ તો એ ભૂમિતિનો ઉપયોગ વર્ષો પહેલાં પણ થતો જ આવ્યો છે. મોહેંજો-દડો તેના અંદરમાં આપણે જોઈએ કે રસ્તાઓ છે તેઓ એકબીજાને સમાંતર હતા. ગટર લાઇન તે અંડરગ્રાઉન્ડ યોજનામાં ગટર લાઇન બનાવવામાં આવી હતી. ઘરોની ડિઝાઇન પણ વ્યવસ્થિત ચોરસ, લંબચોરસ એ પ્રમાણે ચોક્કસ આકારમાં હતી. તો ત્યારે પણ ભૂમિતિનો ઉપયોગ થતો હતો. તો તે શુલ્બાસૂત્ર તરીકે એ ઓળખાય છે. એટલે કે ઈસવીસન 800 થી ઈસવીસન 500 ના ગાળામાં આ શુલ્બાસૂત્રનું સર્જન થયું. એટલે શુલ્બાસૂત્રમાં આ પ્રમાણેની માહિતી હતી. આર્યભટ્ટ છે, ભાસ્કરાચાર્ય છે, બ્રહ્મગુપ્ત છે એ ભારતના ગણિત શાસ્ત્રી છે જેણે પણ ભૂમિતિમાં યોગદાન આપ્યું હતું. હવે આ જે માહિતી છે, જે ભૂમિતિની માહિતી એ કોઈ કિતાબોમાં, કોઈ ચોપડીમાં સંગ્રહિત ન હતી. તો તેને સૌપ્રથમ યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ તેને એક ચોપડીમાં એક બુક બનાવી એના અંદરમાં એ બધી માહિતી લખી. હવે એને જે ભૂમિતિનો જે અભ્યાસ કર્યો હતો એને જે બુક બનાવી હતી, પુસ્તક એને બનાવ્યું હતું, એનું નામ એને શું આપ્યું? એલિમેન્ટ નામ આપ્યું. અને એના અંદરમાં કેટલા પાઠ હતા? એટલે કે કેટલા એલિમેન્ટમાં કેટલા પ્રકરણો હતા? તો એલિમેન્ટમાં કુલ કેટલા પ્રકરણો હતા? 13 પ્રકરણો હતા. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડે તેના પુસ્તક એલિમેન્ટ્સમાં જે ગણિતના પાયાની જે ભૂમિતિની બાબતો સમજાવી હતી તેના અંદરમાં આ અમુક બાબતો આપણે સમજવાની છે. તેના અંદરમાં સ્વયંસિદ્ધ સત્યો એટલે કે એવી બાબતો, એવી વ્યાખ્યાઓ
કે જે સ્વયંસિદ્ધ છે એટલે કે જે સત્ય બાબત છે તેવી બાબતો. તેના અંદરમાં પહેલું છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. ઉદાહરણ તરીકે A બરાબર B છે અને B બરાબર C છે. એનું મૂલ્ય B બરાબર છે, બીનું મૂલ્ય C બરાબર છે. તો આપણે શું લખી શકીએ? A બરાબર C લખી શકીએ. તો આ જ વસ્તુ આ પહેલી બાબત કહેવા માંગે છે. બીજી જોઈએ, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખું ઉમેરવાનું છે. માની લો કે 3 છે અને આ એક બીજો 3 છે. 3 અને 3 એકબીજાના કેવા છે? સરખા છે. હવે એમાં સરખું આપણે ઉમેરવાનું છે. માની લો કે 3માં હું 5 ઉમેરું, એ જ પ્રમાણે આ 3માં હું 5 ઉમેરું, તો જવાબ કેટલો મળે છે? બંને બાજુ 8 મળે છે. એટલે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. આનો જવાબ પણ 8 આવે છે, આનો જવાબ પણ કેટલો આવે છે? 8 આવે છે. એ જ પ્રમાણે આગળ જોઈએ, સરખામાંથી સરખા બાદ કરીએ. સરખામાંથી માની લો કે 60 એક કિંમત છે, બીજી કિંમત 60 છે. 60 અને 60 કેવા છે? સરખા છે. એમાંથી આપણે સરખા બાદ કરવાના છે. માની લો કે અહીંયાથી પણ હું 2 બાદ કરું, અહીંયાથી પણ હું 2 બાદ કરું, તો 60 ઓછા 2 એટલે આનો જવાબ કેટલો આવે? 5 આવે. 60 ઓછા 2 એટલે આનો જવાબ પણ કેટલો આવે? 5 આવે. તો બંને બાજુ મૂલ્ય કેવું મળે છે? સરખું મળે છે. એટલે કે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સમાન રહે છે. આપણને અહીંયા 5 મૂલ્ય મળે છે. સરખું છે, સરખી કિંમત છે 60, એમાંથી બાદબાકી પણ 2 નીકળે છે, એ પણ સમાન કિંમત છે. તો જવાબ તો આપણને કેવો મળવાનો? સરખો જ મળવાનો હોય. આગળ આપણે જોઈએ કે એકબીજાને બંધબેસતી વસ્તુઓ એકબીજાને સરખી રહે. એકબીજાને બંધબેસતી વસ્તુઓ, માની લો કે આ એક A છે, એ જ પ્રમાણે આ બીજો A છે. હવે આ A અને A એકબીજા પર બંધ બેસે છે તો એ બંને વસ્તુઓ કેવી હોય છે? સરખી હોય છે. એ જ પ્રમાણે આગળ જોઈએ, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. એટલે કે આ આખું છે એ ચોરસ, મોટો ચોરસ છે, એનો એક નાનો ભાગ છે, નાનો B ચોરસ. તો એ આખો ભાગ છે તે B કરતાં હંમેશા કેવું હોય છે? મોટું હોય છે. આપણે આવું કહી શકીએ કે ભારત છે તો ભારતમાં દિલ્હી આવેલું છે. દિલ્હી એ ભારતનો ભાગ છે, તો ભારત દિલ્હી કરતાં કેવું હોય? મોટું હોય. એ પ્રમાણે આગળ, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. સરખી વસ્તુઓના કેવા? બમણા એકબીજાને શું હોય છે? સમાન હોય છે. એટલે માની લો કે 8 છે, આ બીજો 8 છે, તેના શું? બમણા. એટલે કે 8 ગુણ્યા 2, અહીંયા પણ 8 ગુણ્યા 2 એકબીજાને સમાન હોય. આનો જવાબ કેટલો મળે? 16 મળે. આનો જવાબ પણ કેવો મળે? 16 મળે. એટલે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને શું હોય છે? સમાન હોય છે. એની આગળ આપણે જોઈએ એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. કોઈ એક વસ્તુ છે તેના શું? અડધા એકબીજાને શું થાય? સમાન થાય. માની લો કે એક કિંમત છે 6 છે, એના અડધા આપણે કરીએ એટલે કે 6ના આપણે અડધા કરીએ એટલે કે 6 ભાગ્યા 2, અડધો કરીએ એટલે 2 વડે ભાગાકાર કરશું એટલે આ કેટલો જવાબ મળે? 3 મળે. એટલે કે 6 બરાબર શું? 3 વત્તા 3. તો આ 3 અને 3 એકબીજાને કેવા હોય? સમાન હોય. એટલે કે એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન હોય. એટલે અહીંયા ભૂમિતિની વાત કરીએ, માની લો કે આ એક ચોરસ છે, તેના આપણે અડધા કરીએ તો આ 1 નંબરનું જે આપણને લંબચોરસ મળે છે અને 2 નંબરનું જે લંબચોરસ મળે છે તે બંનેનું માપ કેવું હોય? સમાન હોય. એટલે કે એક જ વસ્તુના અડધા એ એકબીજાને સમાન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ. યાદ રાખજો, આ પૂર્વધારણાઓ પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. પરીક્ષામાં આ પૂર્વધારણાઓ પૂછાય પણ છે, એટલે આપણે એને યાદ રાખવાનું છે. પહેલી પૂર્વધારણા છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી એક સીધી રેખા દોરી શકાય છે. માની લો કે કોઈ એક બિંદુ A છે, અહીંયા કોઈ બિંદુ B છે, તો આપણે
एक सीधी रेखा ए थी बी सुधी दौड़ी सकीए। कोई बीजी जगह पर बिंदु बी होय तो अहींया पण आपणे एक सीधी रेखा दौड़ी सकीए। एटले के कोई बी बे बिंदु होय त्यां आपणे एक सीधी रेखा दौड़ी सकीए। बीजी पूर्वधारणा छे कि सांड रेखाने अनंत सुधी लंबावी शकाय। आ ए बी एक रेखा छे तो एने बंधे तरफ आ बी तरफ पण अनंत सुधी लंबावी दौड़ी सकीए, ए तरफ पण अनंत सुधी आपणे दौड़ी सकीए। तीजी पूर्वधारणा कोईपण बिंदुने केंद्र लई कोईपण लंबाईनी त्रिज्या लई वर्तुळ रची शकाय। एटले के आ परीकरनी मददथी आपणे कोईपण आपणे माप लईए, फूटपट्टीमां आपणे कोईपण माप लईए तो ए कोईपण मापनी आपणे त्रिज्या लईने शुं दौड़ी सकीए, एक वर्तुळ आपणे दौड़ी सकीए। आगळ आपणे जोईए बधा ज काटखूणा एकबीजाने शुं होय छे, समान होय छे। अहींया एक त्रिकोणमां एक काटखूणो छे, लंबचोरसमां एक काटखूणो छे अने चौरसमां एक काटखूणो छे। तो आ काटखूणानुं मूल्य कोईपण जग्या पर काटखूणो होय तेनुं मूल्य केवुं होय छे, समान होय छे। अने केटલું आववानुं छे, काटखूणानुं मूल्य हमेशा 90° ज होय छे। એટલે દરેક કાટખૂણાનું મૂલ્ય કેવું હોય છે, સરખું હોય છે। આગળ એટલે કે પૂર્વધારણા 5 જો બે રેખાઓને એટલે કે આ રેખા L છે અને રેખા M છે, જો બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે, અહીંયા ત્રીજી રેખા છેદે છે રેખા N, આ બંને રેખાઓને માની લો કે અહીંયા બિંદુ P નામ આપું છું અને અહીંયા બિંદુ Q નામ આપું છું, તો રેખા N એ L ને P માં અને M ને Q બિંદુમાં છેદે છે તો એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાનું મૂલ્ય 90°, બે કાટખૂણા એટલે 180, બરાબર। 180 કરતાં ઓછો હોય તો તે બે રેખાઓને અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે। એટલે કે અહીંયા અંતઃકોણો પહેલાં કોને કહેવાય તો સમજો કે આ બે રેખા છે તો આ ત્રીજી રેખા છેદે છે તો આ અહીંયા જે ખૂણો બને અને અહીંયા જે ખૂણો બને આ બંને શું કહેવાય, અંતઃકોણ કહેવાય। હવે આ બંનેનો સરવાળો જો 180 કરતાં ઓછો હોય તો આ બે રેખાઓને આપણે આ બાજુ અનંત સુધી લંબાવશું તો તેઓ એકબીજાને શું કરશે, આગળ જતા છેદે છે। પરંતુ જો અહીંયા આપણે આ વસ્તુ સમજવાની છે, જો અંતઃકોણોનો 180 થાય એટલે કે 180 કરતાં ઓછું પણ નહીં, 180 કરતાં વધુ પણ નહીં, એક્ઝેક્ટ 180 માપનો થાય આ બંનેનો સરવાળો તો તે બે રેખાઓ શું થશે, એકબીજાને સમાંતર થાય। તેઓ અનંત સુધી આ બાજુ અનંત સુધી લંબાવવામાં આવે તો પણ તેઓ એકબીજાને છેદવાની નથી। એટલે પાંચમી પૂર્વધારણા શું યાદ રાખવાની છે કે આ અંતઃકોણોનો સરવાળો 180 કરતાં ઓછો હોય તો આગળ લંબાવતા તે રેખા એકબીજાને છેદે છે। તો આ 5 પૂર્વધારણા તમારે યાદ રાખવાની છે। સ્વાધ્યાય 5.1 માં આપણને સત્ય અને અસત્ય વિધાન આપણે ઓળખવાના છે। એના અંતરમાં આપણે જોઈએ પહેલું, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય। એટલે કે આ બિંદુ P છે તો શું બિંદુ P માંથી આપણે એક જ રેખા દોરી શકીએ? જો આ એક રેખા દોરેલી છે રેખા L, આ બીજી રેખા રેખા M, આ ત્રીજી રેખા રેખા N છે, એ પ્રમાણે હજુ પણ આપણે દોરી શકીએ। એટલે કે આ વિધાન આપણને એવું કહેવા માંગે છે કે માત્ર એક જ રેખા દોરી શકાય। એટલે આપણે અહીંયા લખીએ કે આ વિધાન શું છે, અસત્ય છે। શું કારણ? કારણ કે આપણે એક જ બિંદુમાંથી કેટલી રેખા દોરી શકીએ, અસંખ્ય રેખા દોરી શકાય। એક જ બિંદુમાંથી આપણે કેવી અસંખ્ય રેખા દોરી શકીએ। ચલો બીજું આપણે જોઈએ, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે। અહીંયા એક બિંદુ A છે અને અહીંયા બિંદુ B છે, આપણે આ એક રેખા દોરેલી છે AB। હવે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ AB માંથી પસાર થાય એવી બીજી રેખા આપણે દોરી શકતા નથી। એટલે આ વિધાન શું છે, અસત્ય છે। શું કારણ? કારણ કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી ફક્ત એક જ રેખા દોરી શકાય। એટલે આપણે લખશું ભિન્ન બિંદુમાંથી ફક્ત એક જ રેખા દોરી શકાય।
અહીં આપણે લખવું હોય તો લખી શકીએ કે બે ભિન્ન બિંદુમાંથી, એટલે કે બે ભિન્ન બિંદુમાંથી આપણે ફક્ત કેટલી એક જ રેખા દોરી શકીએ છીએ. આગળ જોઈએ, એક શાંત રેખા એટલે કે એક જ રેખા, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. એટલે અહીંયા એ બી રેખા છે તો બી તરફ આપણે અનંત સુધી લંબાવી શકીએ અને એ સુધી અનંત લંબાવી શકીએ. તો એ તો રેખાની વ્યાખ્યામાં જ આવે છે. એટલે આ વિધાન શું છે? સત્ય છે. શું કારણ? કારણ કે રેખાને બંને તરફ આપણે લંબાવી શકીએ છીએ. રેખા બંને તરફ લંબાવી શકાય. રેખા બંને તરફ લંબાવી શકાય. એટલે આ વિધાન શું છે? સત્ય છે. આગળ જોઈએ, જો બે વર્તુળ સમાન છે, એટલે કે અહીંયા પી કેન્દ્રવાળું વર્તુળ છે અને ક્યુ કેન્દ્રવાળું વર્તુળ છે, બંને શું છે? સમાન છે. તો તેમની ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય. એટલે કે સમાન છે એટલે કે પીનું જે માપ છે અને ક્યુનું જે માપ છે, એટલે પરિઘ પણ સમાન હોય, આ પરિઘ છે એ સમાન હોય અને આ દેખાવ પણ જુઓ તમે સમાન છે. જો ક્યુ વાળું વર્તુળને પીના ઉપર મૂકવામાં આવે તો એના પર બંધ બેસે છે. તો આ સમાન છે. તો તેથી તેમની ત્રિજ્યાઓ એટલે કે આ ત્રિજ્યા પી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા અને ક્યુ કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા પણ કેવી થાય? સમાન થાય. તો અહીંયા આપણે લખશું આ વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે બંને વર્તુળ કેવા છે? સમાન છે. અને બંને વર્તુળો સમાન હોવાથી સમાન વર્તુળની ત્રિજ્યા કેવી થાય? સમાન થાય. એટલે સમાન વર્તુળની ત્રિજ્યા સમાન હોય છે. એટલે કે માની લે કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે, બીજું 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે, તો તે બંને એકબીજાને સમાન હોય તો ત્રિજ્યા એકબીજાને સમાન જ થવાની હોય. આગળ જોઈએ, અહીંયા આપણને આપેલું છે કે AB બરાબર PQ અને PQ બરાબર XY છે, તો AB બરાબર XY થાય. એટલે કે AB રેખાખંડ છે એ કોને બરાબર છે? PQ ને બરાબર છે. અને PQ કોને બરાબર છે? XY ને બરાબર છે. એટલે ABનું જે કોઈ માપ હોય એ PQ ને બરાબર છે. એટલે આ બંનેનું માપ સમાન છે અને PQનું માપ XY ને સમાન છે. તો આપણે શું લખી શકીએ કે જો AB બરાબર PQ હોય અને PQ બરાબર XY હોય તો AB અને XY શું થાય? સરખા થાય. એટલે આ વિધાન શું આવશે? સત્ય છે. શું કારણ? કારણ કે 3 રેખાખંડનું માપ કેવું છે? સમાન છે. એટલે કે AB બરાબર PQ બરાબર XY હોવાથી આ વિધાન શું છે? સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન 2 આપણે જોઈએ. તો અહીંયા આ પ્રશ્નમાં આપણે જે વ્યાખ્યાઓ જે લખવાની છે એના અંદરમાં પહેલી વ્યાખ્યા સમાંતર રેખાઓ. તો જે બે રેખા અનંત સુધી એકબીજાને છેદે નહીં તેને સમાંતર રેખા કહે છે. એટલે અહીંયા રેખા L છે અને રેખા M છે, તેઓને બંને બાજુ અનંત સુધી લંબાવવામાં આવે, જો તેઓ એકબીજાને છેદે નહીં તો તેને સમાંતર રેખા કહે છે. બીજી વ્યાખ્યા જોઈએ, લંબ રેખા. જે બે રેખા એકબીજાને 90° કોણે છેદે તેને લંબ રેખા કહે છે. એટલે કે અહીંયા રેખા P છે અને રેખા Q છે. જો તેઓ એકબીજાને 90° કોણે છેદે તો આ બંને રેખાઓ એકબીજાને લંબ રેખા થાય. ત્રીજી વ્યાખ્યા જોઈએ, રેખાખંડ. એટલે કે રેખા પરના બે બિંદુઓને સમાવતા બિંદુના ગણને રેખાખંડ કહે છે. એટલે આ એક રેખા છે L, તેના પર એક બિંદુ P છે અને બીજું બિંદુ Q છે. એટલે કે અંત્ય બિંદુઓ છે. એની વચ્ચે ઘણા બધા બિંદુઓ આવેલા હોય, પરંતુ કોઈ ચોક્કસ આપણે લઈએ ભાગ જેનું અંત્ય બિંદુ P છે અને અંત્ય બિંદુ Q છે, તો આ PQ એક રેખાખંડ થાય. આગળ જોઈએ, વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે કે આ એક વર્તુળ છે P કેન્દ્રવાળું અને PQ તેની ત્રિજ્યા છે.
તો બિંદુ વર્તુળના કેન્દ્રથી આ વર્તુળનો જે પરિઘ છે, વર્તુળાકાર ભાગ છે, ત્યાં સુધીનું અંતર એ તેની ત્રિજ્યા કહેવાય. ચોથું, ચોરસ. તો જે ચતુષ્કોણના ચારેય બાજુનું માપ સમાન હોય, એટલે કે અહીંયા ABCD ચતુષ્કોણ છે, ચારે ચાર બાજુનું માપ 4 સેમી લીધેલું છે. કોઈ બી આપણે લઈ શકીએ, પરંતુ માપ કેવું હોય, ચારે ચાર બાજુનું સમાન હોય અને 4 ખૂણા કાટખૂણા એટલે કે 90 અંશના હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહે છે. એટલે ચોરસમાં 2 શરત છે. પહેલી, ચારે ચાર બાજુનું માપ સરખું હોવું જોઈએ અને ચારે ચાર ખૂણાનું માપ પણ સરખું હોવું જોઈએ. તો તે આકૃતિને, તે ચતુષ્કોણને શું કહેવાય? ચોરસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ પ્રશ્ન 4માં. અહીંયા આપણને આપેલું છે, આ એક રેખાખંડ આપેલો છે AB. એના અંદરમાં ACનું જે માપ છે એટલું જ માપ CBનું એટલે કે BCનું, AC બરાબર BC આપણને આપેલા છે. તેવું બિંદુ A અને Bની વચ્ચે હોય, એટલે કે બિંદુ C A અને Bની વચ્ચે છે, તો આપણે સાબિત કરવાનું છે કે ACનું જે માપ છે એટલે કે મધ્ય બિંદુ સુધીનું માપ એ આખા રેખાખંડ કરતાં અડધું થાય. એટલે AC બરાબર 1/2 AB એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે કે AC બરાબર BC, AC બરાબર BC. આપણે બંને બાજુ AC ઉમેરતા, એટલે કે બંને બાજુ ACનો સરવાળો કરીએ આના અંદરમાં, એટલે કે AC વત્તા AC, કારણ કે આ AC આપણે ઉમેરવાનું છે બંને બાજુ, બરાબર BC વત્તા AC. એટલે અહીંયા પણ AC આપણે ઉમેરી દીધું અને આ બાજુ પણ AC આપણે ઉમેરી દીધું. તો હવે AC વત્તા AC એટલે 2AC માટે 2AC બરાબર BC વત્તા AC. તો જો અહીંયા BC વત્તા AC એટલે આખું માપ થશે AB. એટલે માટે હવે 2 છે તો અહીંયા ABના છેદમાં જશે, એટલે કે AC બરાબર AB ભાગ્યા 2. એટલે આપણે આ પ્રમાણે લખી. આગળના દાખલામાં આપણે જોઈએ પ્રશ્ન 5માં. જો AB બરાબર BC થાય તેવું બિંદુ A અને Bની વચ્ચે હોય તો બિંદુ C રેખાખંડનું મધ્ય બિંદુ કહેવાય. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. એટલે અહીંયા AB એક રેખાખંડ આપેલું છે અને અહીંયા મધ્ય બિંદુ C અને D આપેલા છે. તો કોઈ પણ રેખાખંડનું એક જ મધ્ય બિંદુ હોય તેવું આપણે બતાવવાનું છે. અહીંયા બિંદુ C અને બિંદુ D એ મધ્ય બિંદુ આપેલું છે. તો આપણે સાબિત કરવાનું છે કે કોઈ એક જ મધ્ય બિંદુ હોય, એટલે કાં તો C હોય અથવા તો D હોય, અથવા તો C અને D એ એક જ મધ્ય બિંદુ છે, આપણે તે બતાવવાનું છે. હવે આ કોઈ પણ મધ્ય બિંદુ હોય તો પ્રશ્ન 5ના ઉકેલમાં આપણે આનો આપણે ઉપયોગ કરવાનો છે. માન લે કે ABનું મધ્ય બિંદુ C હોય, ABનું મધ્ય બિંદુ C હોય, ABનું મધ્ય બિંદુ C હોય તો આપણે શું લખી શકીએ? AC બરાબર 1/2 AB આપણે લખી શકીએ. જો ABનું મધ્ય બિંદુ D હોય તો AD બરાબર 1/2 AB આપણે લખી શકીએ. જો C હોય મધ્ય બિંદુ તો AC બરાબર 1/2 AB અને જો D મધ્ય બિંદુ હોય તો AD બરાબર 1/2 AB લખી શકીએ. હવે અહીંયા જુઓ, માન લો કે આને સમીકરણ 1 આપણે નામ આપીએ, આને આપણે સમીકરણ 2 નામ આપીએ, તો બંનેમાં 1/2 AB મળે છે. એટલે કે સમીકરણ 1 બરાબર સમીકરણ 2 છે. માટે સમીકરણ 1માં 1/2 ABનું મૂલ્ય કેટલું છે? AC છે, બરાબર. સમીકરણ 2માં 1/2 ABનું મૂલ્ય કેટલું છે? AD. એનો મતલબ કે આ A થી C સુધીનું માપ અને A થી D સુધીનું માપ સમાન હોઈ શકે નહીં. એ ક્યારે સમાન હોઈ શકે? જ્યારે C અને D શું હોય? એક સમાન બિંદુઓ હોય ત્યારે, અથવા તો એ બંને એક જ જગ્યા પર આવેલા હોય ત્યારે. તેથી આપણે કહી શકીએ કે C અને D એ સમાન બિંદુઓ છે
अथवा तो एक ज जग्या पर छे, एक ज जग्या परना बिंदु छे। तेथी कोईपण रेखाखंड ने एक ज मध्य बिंदु होय छे। आगळना प्रश्न 6 में आकृति में आपने एसी नु जे माप है ए माप आपने बीडी जेटलू आपेलू है एटले कि एसी बराबर बीडी। तो आपणे ए बी बराबर सी डी साबित करवानुं छे। हवे जे एसी रेखाखंड है ए बे रेखाखंडना सरवाळाथी मळे एटले कि एसी नुं माप ए बी अने बीसी नो सरवाळो करता मळे एटले कि ए बी वत्ता बीसी बराबर एसी। एक प्रमाणे बीडी रेखाखंडनुं माप बीसी अने सीडी नो सरवाळो करता मळे एटले कि बीसी वत्ता सीडी बराबर बीडी रेखाखंड मळे छे। आने आपणे नाम आपीए समीकरण 2। हवे आपने खबर है कि एसी बराबर बीडी है एटले एसी बराबर बीडी है एटले आपणे लखी सकीए जो एसी बराबर बीडी होय तो ए बी वत्ता बीसी बराबर बीडी नु माप बीसी वत्ता सीडी थाय। कारण के एसी बराबर शू है बीडी है। हवे बंने बाजू बीसी बीसी कैंसल थाय एटले कि आपने मळे छे ए बी बराबर सीडी। ए ज वस्तु आपणे साबित करवानी हती एटले अहींयाथी ज आपणे दाखलो गणवानो छे एसी बराबर बीडी। तो एसी कया बे रेखाखंडनो सरवाळो करता मळे ए बी अने बीसी नो अने बीडी छे ते बीसी वत्ता सीडी नो सरवाळो करता मळे तेमांथी बीसी बीसी उड़ी जाए एटले आपणे ए बी बराबर सीडी मळी आवे छे। प्रश्न 7 आपणे जोईए युक्लिडना स्वयंसिद्ध सत्यो 5 ने सनातन सत्य केम मानवामां आवे छे। हवे युक्लिडनो जे स्वयंसिद्ध सत्य है एमां 5मું जे विधान है ते आ प्रमाणे छे आखुं तेना भाग करता मोटुं होय। तो आ एने सनातन सत्य एटला माटे मानवामां आवे कि कोई पण आखो भाग होय एनो जो नाना टुकड़ा करवामां आवे एनो जो कोई भाग करवामां आवे तो ते आखा करता तो केवुं होय नानुं ज होय एटले कि आखुं तेना भाग करता केवुं थवानुं छे मोटुं ज थवानुं छे। उदाहरण तरीके भारत में गुजरात आवेलू है तो भारत गुजरात करता केवुं थाय मोटुं थाय कारण के गुजरात भारतनो भाग छे एटले आखुं तेना भाग करता मोटुं होय छे। स्वाध्याय 5.2 आपणे जोईए तो तेना अंदरमां पहेलो प्रश्न है तमे युक्लिडनी 5मी पूर्वधारणाने सरळताथी समजी शकाय तेम केवी रीते लखशो। हवे युक्लिडनी 5मी पूर्वधारणा आपणे खबर है कि बे समांतर रेखा होय एने जो कोई तीजी रेखा छेदे तो तेमना अंतःकोणनो जो सरवाळो 180 थाय तो तेओ समांतर रेखा थाय अने जो 180 करता ओछो होय तो तेओ रेखाओ ते बे रेखाओ आगळ लंबावता एकबीजाने छेदे छे। तो आ युक्लिडनी जे 5मी पूर्वधारणा छे ए आपणे शुं समजावे छे समांतर रेखानी समजूती आपे छे एटले कि युक्लिडनी 5मी पूर्वधारणा समांतर रेखानी समजूती आपे छे जे अनंत सुधी लंबावता छेदती नथी अने तेमनी वच्चेनुं अंतर सरखुं रहे छे। उदाहरण तरीके रेखा एल छे रेखा एम छे तेमने आपणे अनंत सुधी लंबावीए तो तेओ एकबीजाने छेदवानी नथी अने आ तेमनी वच्चेनुं जे अंतर छे आ अंतर पण केवुं रहेवानुं छे सरखुं रहेवानुं छे। आगळ जोईए प्रश्न 2 शुं युक्लिडनी 5मी पूर्वधारणा परथी समांतर रेखाओनुं अस्तित्व नक्की थाय छे स्पष्ट करो। तो एनो जवाब आवे छे हाँ। शा माटे कारण के आ बे रेखाओ छे एल अने एम ए एकबीजाने समांतर छे। जो तेनी कोई छेदिका रेखा एन होय तो तेमना अंदरनो जे खूणो छे एटले के आ खूणो 1 अने खूणो 2 आ बंने खूणाओ अंतःकोण कहेवाय। जो आ अंतःकोणनो सरवाळो एटले के खूणो 1 वत्ता खूणो 2 180 थाय तो आ बंने रेखाओ एकबीजाने समांतर थाय। अथवा तो आ खूणो एटले कि खूणो 3 अने खूणो 4 जो तेओ नो सरवाळो 180 थाय तो आ बे रेखाओ एकबीजाने समांतर थाय एटले युक्लिडनी 5मी पूर्वधारणा परथी समांतर रेखाओनुं अस्तित्व नक्की थाय छे।